સરસ મજાની રીંગણી ખીલી ગઈ છે અને લીલા રીંગણા શાક 2-3 વખત ખાઈ લીધું અને કેસરી સરસ મજાનું જાસૂદ તો કાલ સરસ મજાનું ફૂલ ખીલી જાય છે કેસરી અને આવ્યા છે થોડા કાંકડા. આ બધા કેસરી છે, ગુલાબ છે. તો વાતમાં એમ છે કે પાડોશમાં લગ્ન છે સરસ મજાના ને સરસ મજાની ખાટલી ઢાળીને બેસી ગઈ છો મારા પોતાના વાડામાં. તો એ વાતમાં એમ છે કે આમાં 2-4 બેનપણીઓ આવી જાય, એ આમથી સાયની કીટલી આવી જાય, એ ગપાટા મારતી હોય ને એ બજરની ડાબલી હાથમાં રહી ગઈ હોય, એ પછી જમાયુંની દીકરીઓની વહુની થોડા વાતો કરતી હોય તો કેવી મજા પડી જાય. પડદાકને હાસું કહેજો. તો એવું છે કે લગ્નગાળો છે ને જે ભાઈ એડિટિંગ કરી દેશે તો લગ્નમાં એને મારે જવું હોય એમ એને જવું હોય તો આડાવાળા લગ્નમાં ગયા હોય તો એડિટિંગને એકાદ દી વહેલા મોડું થતું હોય તો નારાજ ન થતા હું જરૂર મારા વિડીયો ઉતારું છું. એ ટૂંકમાં મૂકવાની સૌ પણ થોડોક ફારફેર ટાઈમને કરવો પડે. કોઈક દી સવારે 8 વાગે વિડીયો આવે, કોઈક દી સાંજે 8 વાગે આવે તો ભાઈ મારે બીજા પાસે કામ કરાવવાનું હોય. હું આખો દી બ્લોક ઉતાર્યા કરું અને જે કાંઈ થોડું જાજુ ભેગું થયું હોય સાંજે એડિટિંગમાં જાઉં તો એ ભાઈ મને એડિટિંગ કરી દે ને મારા વિડીયોને આગળ ચલાવે છે. તો આ મોજ છે મારી પોતાની. તો આ લગ્નગાળો છે અને વિવાહનો વા પછી હાલો જાય સાંજે અમારે ગીત ગાય વાના હોય, બેઠી ગણ્યાના ગીત ગાય, ચા પાણી આવે, પછી ગપાટા મારતી હોય. કોઈનું નથી, કોઈનું નથી. એ લગ્નગાળામાં ન હોય પણ પછી બેનપણી આવા ગપાટા મારે કે નહીં. તો અત્યારે બસ તો રાહ જોઈને બેઠી છો. યુટ્યુબ ચેનલવાળાને મારું સ્વાગત છે હાર્દિક. રાહ જોઈને બેઠી છું તો કડકડતી ટાઈટ ગઈ ને રમરમાટી કરતો આવ્યો ઉનાળો. તો હવે ફ્રીજ બંધ પડ્યું છે તો કારીગરને બોલાવું છું કે મારું ફ્રીજ બંધ 2-4 મહિના પડ્યું હતું, જરૂર નહોતી. અને હવે આ રમરમાટી કરતાં ધીરે કરતાં પગલાં માંડી દીધા ઉનાળાના. તો ઉનાળાના એંધાણા દેખાઈ રહ્યા છે સરસ મજાના. તાપમાનને તડકો ને કેટલો તડકો છે. તો મેં કીધું ફ્રી તો દિવસો પસાર થતા જાય છે. સૂરજનારાયણ અત્યારે પોતપોતાના ઘર ઉપર જઈ રહ્યા છે સૂરજનારાયણ તે. તો હું એડિટિંગ કરાવવા જઈ રહી છું. તો હવે આપણે રાહ જોઈને બેહવાની છે કે શિવરાત્રી ચાલી આવે છે. આવ્યો ઉનાળો, ગળગળતી દોટ મૂકતો ઉનાળો આવ્યો. વસંત પંચમી એટલે પાંદડા ખરે. ભોળાનાથ પૃથ્વી માથે આવશે ગામડે ને હિમાલયને શિખરે જ્યાં હશે ને ભોળાનાથ 4 મહિના રક્ષણ કરશે પૃથ્વીનું. સૃષ્ટિનો સર્જનહાર, જગતનો પાલનહાર. તો ભોળાનાથ બહાર પધારવાના છે તો આપણે એની તૈયારી ઉપર જઈ રહ્યા છે. ને અમે ગામના પાદર મંદિર છે, ગોપીઓ સરસ મજાનો સત્સંગ કરશે, ભાંગ પીશે. ભાંગમાં રસી પછી ખૂબ ભાંગ સડી જાય છે પછી કીર્તનની રમરમાટી અને બહાટી તાળીઓની કરી અને વધામણા કરશે શિવરાતના. તો આપણે સરસ મજાનું હવે થોડાક દી રહ્યા છે આ મહિનાના. 15 દિવસ જતા રહ્યા. આમ ક્યાં ગયા 15 દિવસ મહિનામાં ખબર ન રહે. અને આ લગ્નગાળો હતો તો અડધો મહિનો પસાર થઈ રહ્યો છે. એમાં પસાર થઈ રહ્યા છે દિવસો એટલે વર્ષો એટલે યુગના યુગ. રામાયુગને ત્રેતાયુગને કળયુગને ઘણા યુગથી બિચારા આપણા ગઢિયા હતા એ હો વર્ષ જીવીને ગયા. અને ઉતાહણી આવે શિવરાત્રી પછી 15 દીએ તો બિચારા હાથી રહી અને ગઢિયાઓ વયા ગયા હો વર્ષના ઉંમર કાપીને. તો બિચારા હાથી રે ઉતાહણીએ છૂટા થાઈશું, ઘરે જઈશું. અને પહેલાંના રિવાજમાં હતા લગ્ન કરતા દિવાળીએ આણા મૂકે ઉતાહણીએ. હવે આવા પહેલાં હંધાએ કંઈક હતા એવા સાંભળ્યું છે. ગઢિયા બિચારા બેઠા વાતો કરતા હોય. તો આપણે એ વાતને એક બાજુ મૂકી અને એડિટિંગનો સમય છે. પણ હવે એવું છે એડિટિંગ જેને ઘેરે કરાવવા જાઉં છું એને કાંઈક થોડા આડાવાળા કામ હોય તો મારે ટાઈમ ફેરવતા રહેવા પડે છે. તો ત્યારે હવે હું સવારે 8 વાગ્યાનો ટાઈમ
મુકાવી દઉં છું. એડિટિંગ સાંજે કરાવું છું 8 વાગે અને સવારે 8 વાગ્યાનો ટાઈમ મુકાવી દઉં છું. તો હું મારું વિચારું પણ એનું વિચારતા હોય ને આપણે કોઈનો સમયને લાભ ન લઈ શકાય. એને સમયે આપણને એડિટિંગ કરી દે તો મારે ગામમાંથી ગામને છેડે રહેશે 1/2 કિલોમીટર જેવું થાય. તો આજ હું વરસ ઉપર થઈ ગયું ઉતાવળી આવે એટલે તો એક વરસથી હું એડિટિંગ કરાવવા જાઉં છું હાલીને. ગોઠણની તકલીફ છે પણ શું કરું, ઘરની થોડીક પરિસ્થિતિ મોળી છે એટલે મારે આ કામ લેવું પડે છે. અને 60 ને 63 કામ કરવાનું જ ન હોય. પણ બાળ બચ્ચા હતા અને અમારે પહેલેથી અમારા પરિવારમાં બધાય જે મારા ઘરના આદમી હતા એ બધાય વયા ગયેલા એટલે પાછળથી બધું કામ માથે આવ્યું હતું, ભરાવાનું ને પરણાવવાનું. અને મારે નાની દીકરી હાવ 4 વર્ષની હતી, આજે દીકરી 23 વર્ષની થઈ. કાંઈ વાંધો નહીં, દાંત કાઢતા સમય કાઢી નાખ્યો આટલો 65 વર્ષ કાઢી નાખ્યા. તો હવે ભગવાન આટલી જિંદગી કેટલી છે, હવે તો ખરું 500 વસંત પંચમીની જેમ. તો હવે ખરું ત્યારે હાસી પણ ત્યાં સુધી કામ નથી મૂકવું, કારણ કે ઘરની પોઝિશન એવી છે. બાળ બચ્ચા ના મોંઘાય, જો બધાએ હાથમાં બળાવી મદદ ન કરીએ તો આ બિચારાને થોડીક તકલીફ થાય. અને મારા બાળ બચ્ચાને હું બધાને કવરમાં રાખી અને આ કામ કરું છું. દીકરીઓ દીકરા બધું કવરમાં. તો જેને જેટલી જરૂર હોય એટલું મારાથી થાય એટલી મદદ કરું છું. અને હાલે છે હાથ પગને સિરીઝ અને જીભ હાલે છે તે વીડિયા ઉતારું છું અને હાથ પગ હાલે છે કામ કરું છું. તો ભગવતી માતાજીને કહું છું તો હવે કાંઈ અપેક્ષા જીવવાની બહુ નથી રહી ગઈ, પણ હવે જિંદગી હશે તો જીવશું. લ્યો જય માતાજી. અત્યારે બસ આટલું, ફરી મળશું હવે બીજા વીડિયામાં. જીવતા હશું તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હંસાબેન સોલંકી હો.